જબ્બર ખુશીનો માહોલ હે. માતાજીની દયા થઈ. છોકરો રિઝલ્ટ લેવા ગયો હે ને પાસ થઈને આવે સારું. હગાનો ફોન? ઘણા દાડા હગાનો ફોન આવ્યો. બોલો બોલો હગા, શું કહો, કેવું ચાલે? મજામાં ને? ધંધા પાણી? બસ બસ મજા હે અમારે. શું હગાની વાત એમ? ના ના, માર છોકરા નતા હગું નહીં કરવું. એને અત્યારે 10માની પરીક્ષાનું અત્યારે રિઝલ્ટ લેવા ગયો હે. એ આવે પછી ખબર હવે કેવું રિઝલ્ટ આવે છે. અત્યારે ભણે ને એટલે અત્યારે કઈ કરવું નહીં મારે. હવે મહેનત તો કરાય છે ને રાત દારો. અને પાહો મેં પૈસા પાહો વ્યાજમાં લઈને એને ભણાવવા બેહાડ્યો છે પ્રાઇવેટ સ્કૂલમાં. એ રિઝલ્ટ લેવા હમણાં જ ગયો હોય, સવારનો ગયો, હવે આવતો જશે લગભગ રસ્તામાં છે. એવું છે એમ? હા તે આવું હોય તો આવો, વાંધો નહીં. ના ના, મારે અત્યારે સગાની ઉતાવળ નહીં કરવી. અત્યારે ભણે હે ને, સારી લાઈને ચડી જાય ને પછી હું તમને કહીશ સગાની વાત, કે પછી મારે હગું કરવું. બરાબર? એ સારું, ચલો. બસ છોકરો રિઝલ્ટ લેવા ગયો હોય, હવે આવતો જ હશે. આજો ને હગો, મારા છોકરાના હગાની વાહે પડી ગયો હે. પછી એને ભણવાનું ચાલે છે. અને જો અત્યારમાં એનું હગું કરાવું ને એનું, તો એનું ભણતર બગડે અને ભવિષ્ય બગડે. એનું ભવિષ્ય મારે સુધારવાનું છે. મારા બાપાએ પેટે પાતા બાંધીને ને મને ભણાયો. હવે ઘરે લઈને જઈને શું મોઢું દેખાડીશ? નપાસ થયો હું. હવે અહીંયા બેહવા દે, જાવ દે. મારા કાકાએ પેટે પાતા બાંધીને ને મને ભણાયો ને વ્યાજા પૈસા લઈને મને હે ને નવી સરકારી શું પ્રાઇવેટ સ્કૂલમાં હે ને મને ભણાયો, પણ હું નપાસ થયો. આમ શું હવે ઘરે જઈને મોઢું લઈ જઈશ. મારા બધા મિત્રો પાસ થયા ને હું જ એકલો નપાસ થયો. હવે મારા કાકા હે ને ઘરે જઈશ ને તો હે ને મારશે બહુ. શું કરું હવે? છોકરો હવારનો ગયો રિઝલ્ટ લેવા, એટલે રહ્યો હશે. હવે આવતો જશે, રાહ તો જોવા દે. હાય છોકરા, હાય હાય, બે બે. તું બાવડો તડકાનો થાકીને આવ્યો શું? પાણી પાણી પી. શું થયું છોકરા? તડકાનો તપીને આવ્યો શું? લે તું પાણી પાણી પી. લે પી ઠંડુ પાણી. શું થયું પરીક્ષાનું? પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું કે ના આવ્યું? આવ્યું કામ આવ્યું ને? શું આવ્યું રિઝલ્ટ? બતાય તો ખરી મને. જોઈ લો. લાવ. આમાં કઈ ખબર પડતી નહીં, શું લખેલું આવું બધું? આવું ઇંગ્લિશમાં. લે છોકરા, તું કે ને મને તેમાં કઈ ખ્યાલ પડતી નહીં. બધું શું લખેલું છે? કાકા, હા, હું નવાસ થયો. શું કહે? નપાસ થયો એમ? ઉભો થા, ઉભો થા, ઉભો થા. તારી વાહે મેં આટલા જેટલા વ્યાજમાં પૈસા લઈને તને ભણાયો, ટ્યુશન કરાયું, તે 12ની સ્કૂલમાં તને ભણવા મોકલ્યો, હોસ્ટેલમાં રહીને એ પાહો, એમાંય તું નપાસ થયો પાહો? આ તારા માટે ખર્ચો કર્યો, આ શું કરવાનું હવે? નપાસ થયો. તું શું મોઢું લઈને ઘરે આવ્યો? તને ખબર પડી જોઈએ હે? આ શું તું રિઝલ્ટ લઈને આવ્યો હું? પાહો તારી વાહે ખર્ચો જેટલો કર્યો હોય? હે, ખર્ચો જેટલો કર્યો હોય? આ ટ્યુશન ની ફી 25,000 ભરી. ઈ તો દેખાતું જ નહીં.
પૈસા કંજુ મરી જા દે મન કાકાની સાચી વાત હે એ વાંચા પૈસાથી લઈને મને ભણાવતા આવ્યો છું અમાર મરી જવું હું જીવવાનું લાયક જ નહીં રિઝલ્ટ આવ્યું રિઝલ્ટ થી તમે ડરશો નહીં પરિણામથી તમે ગભરાશો નહીં જીવનનો તો આ ખેલ છે રડાવતો રિઝલ્ટ આવ્યું ઓલો છોકરો ચાંદનો રોતો રોતો ગયો તો હજુ નિહાર્યો નહીં એટલે એના બાપા નાયણા ને કઈ પડી લાગતી રહી છોકરાની આ છોકરું રોતું રોતું ગયો હવે ખરા તડકાનું ક્યાં જીવલાય મને જવા તો દે આમ ત્યાં જીવ શું હે તો રોતું રોતું જાય હવે મારો કોઈ ઉધાર નહીં શું કરે હે તું આ સૂરજલાલ હું નપાસ થયો તે નપાસ થયો તો શું કરે તું દવા પીવાની હે મારા કાકા કીધું કે ભાવું મોઢું ના દેખાડતો તારા કાકા તો કે મોઢું ના દેખાડતો એટલે એના હાથું તું જિંદગી ટૂંકાઈ દેવાની હે એટલે તું રોતો રોતો જતો તો શું શરમ આવી જુઓ તને જવાન જો છોકરો થઈને તું આવા ધંધા કરવા ને હાર્યો એટલે આ તો હારું થયું ટાઈમ હું પહોંચી ગયો ના પહોંચ્યો હોત તો તું હાના કરીને બેહોત હવે મારે હેડ તારા કાકા જોડે મારે જવું પડશે આમ હેડ હવે આગળ હેડ ખબર નહીં પડતી શરમ આવી જુઓ તને આવા ધંધા કરે ખબર નહીં પડતી હું આ જ તો તું અહીંથી મારી જોડે તો નીકળ્યો ને બી હાલ તો પછી તું રોતો રોતો જે મને તો વાત કરવી હતી કે હું નપાસ થયો હું તો તારા કાકા તને એવું કીધું કે તું મારું મોઢું ના દેખાડતો આજ પછી તને આ બે પાણી પી ભલા માણા નપાસ થાય એની એટલે એના હાથું થઈને તો આવું કર્યું તે આવું પગલું આજ ભર્યું આવું કોઈ ભરતો નહીં લે પાણી પી ખરા તડકાનો તો આવા ધંધા કરવા નીકળે શરમ આવી જુઓ તને ખાલી નપાસ થયો એટલો જ વાંખે ને તારો તો નપાસ થયો એટલે આવું પગલું ભરવાનું જિંદગી એક જ વખત મળે આ તો ભણતર હે પરીક્ષા તો ફરી વાર દેવાશે આ તારી જિંદગી જતી રહી હોત તો દવા પી ગયો તો કઈક હાના થઈ ગયું હોત તો તારા બાપાનું તારી વાહ શું થતી તો તે વિચાર્યું ના વિચાર્યું કઈ આમ આવા નવા ગાડા ક્યાં સુધી રહેશો સમજણ પડી જવી જોઈએ એકને કીધે નપાસ થયો એટલે કે એનો મતલબ એવો કે આવું કરવાનું તારા કાકો તો ગરમ થયો એટલે કીધું હોય કે જા જતો મોઢું ના દેખાડતો તો બાપને જીવ ભરે આ તો હારું થયું તારા નસીબ હારા ને કઈક નાયણ લાલા કઈક હારા કામ કર્યા હશે તો હું તો તને હું આવી ગયો ટાઈમે મોકે ના આવ્યો તો તું ના કરવાનું કરીને ગયો હોત ને તમારી બુદ્ધિ ચમ આવી છે સમજણ પડી જવી જોઈએ આવા કામ કરો આવા કામ નપાસ તો તમે એક વખત નહીં તું એક નહીં દુનિયામાં ઘણા છોકરાઓ નપાસ થતા હોય કે નપાસ થાય ને તમે નપાસ થઈ ગયા એટલે કે તમારી જિંદગી પૂરી ના થઈ જાય એ પછી ની આગળ ઘણી જિંદગી પડી છે જિંદગી રહેશે તો ફરી વાર તમે આગળ જીવનમાં ઘણું કંઈક કરશો હવે પછી હે ને આ પગલું ના ભરતો અને હું આવું તારી હારે યાર તારા કાકાને બે શબ્દો મારે કહેવા હે શું કીધું અને હવે પછી કોઈ આવું પગલું ભરીશ કોઈ ભરતો નહીં જિંદગીમાં શું કીધું નપાસ તો ભલે થયો હોય તું તારા કાકા વાત કરું તારા કાકા તને નહીં મારે હો પાણી પીલો ભાઈ જઈએ સારું હવે તું ચિંતા ના કરીશ તાર હું આવું તારા કાકા જોડે બરાબર અને તારા કાકાને બધી વાત કરું એને ઠપકો આલું એ ગાંડા જેવો હોય આટલી ઉંમર શીખવડે એને ચા કાઢી કે હવે જવાન છોકરા થયા શું કેવું શું ના કેવું તું ચિંતા ના કરી આવું તારી હારે હો બાટલા મૂકી દેવાનું અને આવા પગલા ભરશો નહીં હવે પરીક્ષા હે નપાસે થવું જિંદગીથી પરીક્ષા મોટી નહીં
ચિંતા ના કરીશ તું હો. તું તાર હું વાત કરું તાર કાકાને. બેટ આવા ચિંતા ના કરતો હવે. હું તારા કાકાને કહું તું તાર ચિંતા ના કરીશ તું. બરાબર હું તારા કાકા જોડે વાત કરું તું સામે આવતો નહીં. નાનલાલ કો શાંતિ હોતા है પેલો છોકરો અહીંયા જેવો કાંડ કર્યો હોય ને કે શાંતિ હોતા है ઊભો આવે અમને. ઓય નાનલાલ બતાવ હા બતાવ ઓરાન મફતલાલ તમારે છોકરાને રિઝલ્ટ આવી ગયું પરીક્ષાનું? ઓએ એમ ઓએ તે શું થયું તમારા છોકરાનું રિઝલ્ટનું? પાસ થયો કે નપાસ થયો? તો ફેલ થયો મેં ધમકાઈને કાઢ્યો એ તો બહાર એને બરાબર તમે ધમકાઈને કાઢી મેલી એમ? ઓએ સારું કહેવાય. ધ્યાન થઈને આવ્યો તો કાઢે જ ને. ના ના સારું કહેવાય તમે આ છોકરાને ધમકાવીને કાઢી એ તો બહુ સારું કર્યું હો. બહુ મજા આવી. કેમ? શું થયું? તમને કઈ વાતની ખબર પડી? તમને શરમ આવી જુઓ કે તમે છોકરાને ધમકાઈને કાઢ્યો હોય. ના હોય. આજે એને શું કર્યું તમને ખબર હે? શું કર્યું? વાત ખરી મન? ઈ હું હતો ને વાડીમાં ઈ હા. આયા તો અને તમે એમ કીધું તું એને હા. કે જતો રહેજે આજ ભાઈ મોઢું ના દેખાડતો. ઓએ એવું તો મેં કીધું તું એને. તો ભાઈ જવાન છોકરાને આવું કહેતા પહેલા તમને ખબર પડી જવી જોઈએ આટલી બધી ઉંમર તમે કાઢીએ જા. ના હોય. શું થયું એને? તમને આ ખબર તો નહીં? આ તો ટાઈમે તો પહોંચ્યો ટાઈમ ના પહોંચ્યો હોત ને તો દવાની શીશી લઈને પીવાની તૈયારીમાં જ હતો. ના હોય. તો તારે શું ના હોય? ક્યાં છે તમારો છોકરો? ઈ તમારો છોકરો એરિયો મેં ઠેકાણે હરકો રાખ્યો હોય એવું ભાઈ એમ ને? તો પછી તારે તો નહીં ને? કશું નહીં થયું પણ તમારામાં શરમ આવી જોઈએ. પરીક્ષા તો નપાસ થયો તો પરીક્ષા તો ફરીવારે દિવસ છે. જિંદગી એક હા. વખત જતી રહે, ફરીવાર આવશે. ભાઈ નપાસથી ના આવ્યો ને મારો ગુસ્સો કંટ્રોલ ના રહ્યો. મેં કીધું જતો તું અહીંથી જતો રહ્યો ઈ. હા, ઈ તો કંટ્રોલમાં આપણે રાખવું પડે. અત્યારે છોકરાઓ પર ભણવાનું પ્રેશર કેટલું હોય તમને ખબર હે ને? જવાન છોકરાઓ હોય. કહેવાય. હા. આવું કોઈ આવી રીતનું ના બોલે. આ તો હારું થયું ના, ચાલ જો હાલો ને આપણે લેતા આવીએ ને. ઈ લાવવાની તમારી જરૂર નહીં. હા તો તમે બોલો તો જો હું ફટાફટ. ઈ તો એને ટોકો જ પાડું હું તમને. ક્યાં છે મારો છોકરો? યાર તમારો છોકરો હું ટોકો પાડું રો. હા, બોલો. એમાં આયો તમારો હાય છોકરો. છોકરા, હાય. શું થયું ભૂડા? આ તો બે અહીં બે હોઈશ નહીં. બે. એવું તારા માટે પાણી જ લીધો. તારા કાકાને મેં ફેટાયો હોય અને ગાંડા આવી શરમ આવી જોઈએ તને નપાસ થાય એટલે કે આવા ધંધા કરવાના? પરીક્ષા તો ફરીવારે દિવસે લે પાણી પાણી પી. અને તમને શરમ આવી જોઈએ. આજ પછી જિંદગીમાં કોઈ છોકરાને આવી તો કહેવું નહીં. હવે ના કહું. આ રહ્યો તમારો છોકરો. આ તો ટાઈમે પહોંચી ગયો. ખુશ તમારો છોકરો શું કરતો હતો? શું કર્યું તે બકા? તમે અત્યારે એટલે દવા પીવો છો. જોયું? ઓય, વાત સાચી તમારી હો મમતલાલ. હવે ભાઈ આવું ના કરતો અને તમને શાંતિથી ભણજે. પરીક્ષા તો આપણે બીજી વખત દઈ જવાય. તું જતો રહીશ તો મારું ભણી કોણ થાય? તું મારા માટે એક જ છું. તો પછી હવે આવી બધી ખબર પડે તો આવું પેલા પોતે કાઢ્યતાર નથી ને ખબર પડતી તમને? ના ના હવે મફતલાલને ખબર પડી ગઈ. હું આ બતાવું છું. એટલે આટલી તમને ખબર પડી જ નહીં. ખબર પડી ગઈ. તો બસ તો હવે આપણે જે આ વિડીયો આપણે જે મિત્રો જુએ એમને થોડીક સલાહ આપી દેવી પડશે ને આપણે. આપી દઈએ.